નમસ્કાર મિત્રો, તેજપાલ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે ટેન્સનો આજે પાર્ટ 2 ની અંદર આપણે જોઈશું જે વધારે બાકીના જે ટેન્સ જે રહી ગયા છે એની આજે ચર્ચા કરીશું મિત્રો. ચાલો ત્યારે હવે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. હવે એના જો ઓવરવ્યૂ લઈએ તો વી વેન્ટ ટુ માઉન્ટ આબુ ધ લાસ્ટ યર, ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947, નેપોલિયન ઓર્ડરેડ હિઝ આર્મી ટુ માર્ચ. હવે આ ત્રણેય સેન્ટેન્સની અંદર ઉદાહરણથી આપણે એવું છે કે પહેલા મંથની અંદર જે માઉન્ટ આબુની મુલાકાત લઈ ચૂકાઈ છે અને બીજાની અંદર જે છે 1947ની અંદર જે છે ભારત જે આપણે આઝાદ થઈ ચૂક્યું છે. હવે ત્રીજા સેન્ટેન્સની અંદર જે નેપોલિયન તમે જાણો છો એ ભૂતકાળનું પાત્ર છે, એટલે કે અહીંયા આગળ આપણને વાક્ય પરથી પણ આપણને ફલિત થાય છે કે આ ભૂતકાળનું વાક્ય છે. હવે ભૂતકાળ સૂચક જે ઇન્ડિકેટિંગ જે વર્ડ જે છે એ હોય તો આપણે એનાથી પણ અનુમાન કરી શકીએ કે આ જે વાક્ય જે છે ભૂતકાળનું છે. તો એવા જે શબ્દો છે યસ્ટરડે, યસ્ટર નાઇટ, યગો, વન્સ, એટ ધેટ ટાઈમ, ઇન ધોઝ ડે, ધેન, લાસ્ટ વીક, મંથ. હવે આવા જો શબ્દ સૂચક જે શબ્દો જો વાક્યની અંદર આવતા હોય તો આપણે જે છે એવું અનુમાન લગાવી શકીએ કે આ જે વાક્ય જે છે જે તે વાક્ય જે પાસ્ટ ટેન્સનું હોઈ શકે. હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણોની મદદથી આપણે સમજવા પ્રયત્ન કરીશું. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવેડ અ ફોક્સ ઇન ધ ફોરેસ્ટ. હવે અહીંયા આગળ જે છે વન્સ અપોન ટાઈમ એટલે કે કોઈક સમયે, અહીંયા આગળ ઈડી પ્રત્યે લાગેલું છે. આ જે ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ જે વાક્ય જે છે ભૂતકાળનું વાક્ય છે. વી વેર ક્વાઇટ હેપી ઇન ધોઝ ડે. ક્વાઇટ ધોઝ ડે એટલે કે જે વીતી ચૂક્યા છે એ દિવસોની અંદર બહુ જ હેપી હતા, સુખી હતા. હવે ત્રીજો વાક્ય જોઈશું. ધ પોલીસ એરેસ્ટેડ ધ મર્ડરર લાસ્ટ નાઇટ. અહીંયા આગળ ધોઝ ડે અને એ સેમ અહીંયા આગળ પણ લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાતે. તો આ જે છે એ ભૂતકાળનું વાક્ય છે. હવે ભૂતકાળની અંદર જોઈએ તો ઇમ્પ્લાઇડ પાસ, ગર્ભિત ભૂતકાળ, કે જે આપણને ચોખ્ખી રીતે દેખાતું ના હોય પણ એમને આપણે વ્યવસ્થિત રીડ કરીને જોઈએ તો એમાં ગર્ભિત એટલે કે છુપાયેલું ભૂતકાળ જે આપણને મળી આવે છે. આ પ્રકારના ભૂતકાળ જે સૂચવતા નથી પણ આપણે એને જે રીતના અગાઉ જોઈ ગયા કે નેપોલિયન એ ભૂતકાળનું પાત્ર હોય, એ ગર્ભિત રીતે ભૂતકાળ છે, એમાં સીધી રીતે કોઈ આપણને શબ્દ ના મળતો હોય પણ આપણે એને જો રીડ કરીએ વ્યવસ્થિત તો આપણને ખબર પડશે કે આ વાક્ય ભૂતકાળનું છે. તો આપણે ઉદાહરણોથી મદદથી સમજીએ. કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. હવે કોલમ્બસ જે છે ઇતિહાસનું પાત્ર છે જે ભૂતકાળની અંદર બની ગયું છે. હવે બીજું વાક્ય જોઈએ તો મેની પીપલ ડાયડ ઇન ધ ફર્સ્ટ વર્લ્ડ વોર. ફર્સ્ટ વર્લ્ડ વોર જે છે એ પણ જે 14 થી 18 સમથિંગ જો ખોટો ના હોતો એ ગાળા દરમિયાન જે છે બની ગયું છે અને એ ભૂતકાળનું વાક્ય છે. તો હવે ત્રીજું વાક્ય જોઈએ. ધ એર્થક્વેક કિલ્ડ મેની પીપલ ઇન કચ્છ. હવે જે ભૂકંપ આવ્યો 2001 ની અંદર એ ભૂતકાળની વાત છે. તો આ જે ગર્ભિત ભૂતકાળના વાક્યો છે મિત્રો. હવે વાત કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ કે સાદો ભૂતકાળ, જેને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ. હવે આપણે એના ઓવરવ્યૂ દરેકની શરૂઆતની અંદર આપણે ઓવરવ્યૂ લઈએ છીએ એ પ્રમાણે આનો પણ ઓવરવ્યૂ લઈએ. I heard the news an hour ago. હવે he came to see me yesterday. Somebody stole my purse last week. હવે પહેલા સેન્ટેન્સની અંદર ન્યૂઝ જે છે અવર એગો કલાક પહેલા સાંભળ્યું છે. બીજા સેન્ટેન્સની હવે કોઈ એમને મળવા આવ્યું હતું યસ્ટરડે ગઈકાલે. હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો પર્સ જે છે ઓલરેડી ચોરાઈ ગયું છે. કોઈકે પર્સ ચોરી દીધું છે, સ્ટોલ. તો આ જે છે એ સાદો ભૂતકાળ છે જે હમણાં જ બન્યું છે એવું કહી શકાય, નજીકના કાળમાં કે જે વીતી ગયું છે એ કાળની અંદર. હવે એની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કર્તા, પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ અને આ ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ સાથે આપણે જે સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ બને છે. એના વાક્યો જોઈએ ઉદાહરણની મદદથી. વી ઇન્વાઇટેડ હિમ ટુ ધ પાર્ટી. we invited him to the party. હવે ઇન્વાઇટેડ કે એમને મેં પાર્ટીની અંદર ઇન્વાઇટેડ કર્યા હતા. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. I got your letter yesterday. હવે લેટર જે છે
અહીંયા આગળ ભૂતકાળનું રૂપ છે અને યસ્ટરડે ક્યારે, ગઈકાલે. ત્રીજું સેન્ટેન્સ જોઈએ, સી લોસ્ટ હર પર્સ ઇન ધ માર્કેટ. તેણી જે છે એનું પર્સ જે છે લોસ્ટ, આવી ભૂતકાળનું રૂપ આપેલું છે, માર્કેટની અંદર ખોવાણું છે. આ ત્રણેય ઉદાહરણો પરથી સાદો ભવિષ્યકાળ જે છે સૂચવે છે. હવે સાદો ભવિષ્યકાળની અંદર આપણે નેગેટિવ વાક્ય રચના જોઈએ, જે નકારવાચક છે, નકારવાચક શબ્દો હોય અથવા નોટ થી આપણે એને નકારની અંદર ફેરવી શકીએ છીએ. અહીંયા આગળ સેન્ટેન્સ જોઈએ, સી ડીડ નોટ અટેન્ડ ધ ક્લાસીસ યસ્ટરડે. અહીંયા આગળ પણ શબ્દ આપેલો છે અને પ્લસ કે આપણે નકારવાચક નોટ આપેલું છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, હી ડીડ નોટ કમ ટુ ધ પાર્ટી લાસ્ટ મન્ડે. અહીંયા આગળ નોટ આપેલું છે, ડીડ પછી નોટ મૂકવામાં આવે એટલે કે સાદા ભૂતકાળની અંદર તો એ જે નેગેટિવ એટલે કે નકારવાચક શબ્દ વાક્ય રચના બને છે. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન સૂચક વાક્ય બનાવવા માટે હવે WH વાળા જે શબ્દોથી શરૂઆત થાય અથવા ડીડ વાક્યની શરૂઆતમાં મૂકી એને કરીએ તો એને જે પ્રશ્નવાચક વાક્ય રચના બને છે. હવે આપણે ઉદાહરણ જોઈએ, ડીડ યુ ઇન્ફોર્મ ધ પોલીસ? ડીડ યુ સ્લીપ વેલ યસ્ટરડે નાઇટ? વાય ડીડ શી નોટ કમ ટુ ધ પાર્ટી? હવે બે સેન્ટેન્સ ની અંદર ડીડ થી શરૂઆત થાય છે અને ત્રીજા સેન્ટેન્સ ની અંદર WH એટલે કે વાય થી શરૂઆત થાય છે. આ રીતે આપણે પ્રશ્ન સૂચક વાક્ય રચના બને છે. હવે એના વધુ ઉપયોગ જોઈએ તો ટુ ઇન્ડિકેટ પાસ એક્શન કે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે જે છે સાદો ભૂતકાળ વપરાય છે. હી વોઝ બોર્ન ઓન 1st July 1960. વી વેન્ટ ટુ જયપુર ઇન ધ લાસ્ટ દિવાળી વેકેશન. હવે અહીંયા આગળ જે છે કે જન્મની ક્રિયા જે છે આ તારીખે બનેલી છે. હવે જયપુર ગયા હતા, ક્યારે ગયા હતા? તો દિવાળી વેકેશનની અંદર, એટલે કે ભૂતકાળની ક્રિયા દર્શાવી છે બંને વાક્યની અંદર. હવે ઇન કન્ડિશનલ સેન્ટેન્સ શરતી વાક્યોની અંદર સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઇફ યુ કમ અર્લિયર યુ વુડ મીટ હિમ. ઇફ યુ વર્કેડ હાર્ડ હી વુડ પાસ. હવે પ્રથમ સેન્ટેન્સની અંદર મિત્રો એવું જણાવે છે કે તમે શું કે અર્લિયર આવશો, વહેલા આવશો તો તમે એમને મળી શકશો, એટલે કે શરતી વાક્યો છે. ભૂતકાળની અંદર કોઈ કેવી ઘટના છે કે કોઈના સાથે સંલગ્ન છે, શરતી વાક્યો બનાવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. હવે બીજો સેન્ટેન્સ એવું કહે છે કે તમે જો સખત મહેનત કરશો તો તમે પાસ થશો, એટલે ભૂતકાળનું એક ક્રિયા સાથે બીજી ક્રિયાનું જોડાણ છે. આ ઉપરાંત પ્રશ્નો પૂછવા આ કાળનો વધુ ઉપયોગ થાય છે. ભૂતકાળની અંદર કોઈ ક્રિયા બની હોય એની સાથે સંલગ્ન તમે કોઈ પ્રશ્ન કરવા હોય તો સાદા ભૂતકાળની મદદથી તમે એ ઉપયોગ કરી શકો છો. વાય ડીડ ધ કિંગ પનિશ હિમ? એટલે એમને જે સજા થઈ એટલે કિંગે સજા કરી, તો આ વાત પહેલા સેન્ટેન્સની અંદર કરવામાં આવી છે. વોટ ડીડ યુ સી ધેર? તો તમે શું જોતા હતા? એટલે કે ડીડ આવેલો છે, સાદો ભૂતકાળ સૂચક શબ્દ છે ને WH એટલે કે હુ બ્રોકન ધ વિન્ડો. હવે અહીં બ્રોકન એ વિન્ડો તૂટી ગઈ છે એને વાત થઈ રહી છે. હુ કોણે તોડી છે વિન્ડો, એટલે સાદો ભૂતકાળ. હવે પેસિવ કર્તરી વાક્ય રચનાની અંદર જોઈએ તો સબ્જેક્ટ એટલે કર્તા, વોઝ વેર સહાયક ક્રિયાપદ, પાસ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત પ્લસ બાય અને એજન્ટ એટલે ક્રિયા કરનાર, જેને પછી વધારાના જે શબ્દ સમૂહ એ પાછળથી જોડી દેવા મિત્રો. હવે એની વાક્ય રચના એક્ટિવ વાક્ય રચના જોઈએ તો કિંગ પનિશેડ હિમ. આ એક્ટિવ વાક્ય રચના છે મિત્રો. એક્ટિવ વાક્ય રચનાની અંદર આપણે એક્ટિવ પેસિવની અંદર આપણે વધુ જોઈશું, પણ અહીંયા આગળ મિત્રો આપણે શોર્ટમાં એટલું યાદ રાખીશું કે જ્યારે એક્ટિવ માંથી પેસિવ થાય તો પાછળનો જે શબ્દ સમૂહ થોડાક શબ્દો જે છે આગળ જશે અને આગળનો જે કર્તા જે છે પાછળ થશે, એ બાય દ્વારા જોડાણ થશે અને ક્રિયાપદ જે આપેલું હોય એનું જે ભૂતકૃદંત થશે. આટલું યાદ રાખવાનું મિત્રો. હવે આપણે જોઈએ હી વોઝ પનિશેડ બાય ધ કિંગ. હવે હિમનું હી થઈ ગયું અને આ જે મુખ્ય ક્રિયાપદ સિવાય આ સહાયક ક્રિયાપદ પણ આપેલું છે અને બાય દ્વારા, બાય ધ કિંગ એટલે કે આ જે છે અહીંયા આગળ છેલ્લે બાય દ્વારા જોડાણ પામે છે એટલે કે પેસિવ વાક્ય રચના બને છે. સી રોટ એન એસે. તો આ એક્ટિવ વાક્ય રચના છે, એનું આપણે પેસિવ ની અંદર રૂપાંતર કરી એન એસે વોઝ રિટન બાય હર. સી નું હર થયું એટલે કે આપણી આ પેસિવ વાક્ય રચના તૈયાર થઈ. હવે વાત કરીશું આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળની અંદર કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી, હાલમાં ચાલુ નથી મિત્રો પણ ભૂતકાળની અંદર ચાલુ હતી,
It was raining when we went out. The student were talking when the teacher entered the class. હવે પહેલા કન્ડિશનની અંદર જોઈએ તો વરસાદ પડી રહ્યો હતો જ્યારે એ બહાર ગયા ત્યારે ભૂતકાળની અંદર, અત્યારે નહીં. બીજા સેન્ટેન્સની અંદર જોશો તો સ્ટુડન્ટ વેર ટોકિંગ વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. હવે બીજો એક જ્યારે વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા હતા ત્યારે ટીચર જે છે ક્લાસની અંદર એન્ટર થયા હતા. હવે એની વાક્ય રચના જોઈએ તો એનું વાક્ય કેવી રીતના બની શકે? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી. હવે અહીં આગળ મિત્રો જોશો કે ચાલુ ભૂતકાળ છે માટે આઈએનજી શબ્દ લાગશે, અને અગાઉ જોઈ ગયા પણ સબ્જેક્ટ અને વોઝ વેર અને પછી વધારાના જે શબ્દ સમૂહો તમે પાછળથી જોડી શકો છો, એટલે પાછળ જોડાણ થશે. હવે અહીંયા આગળ જોશો તો પ્રથમ વાક્ય ઉદાહરણ, સી વોઝ વોચિંગ ટીવી ઓલ ધ ઇવનિંગ યસ્ટરડે. હવે ભૂતકાળનું વાક્ય છે કોઈ બીજા કાળનું. ઇવનિંગ યસ્ટરડે એટલે ગઈકાલની સાંજે, એટલે સીધું આપણને ખબર પડી જાય છે કે ભૂતકાળનું જ વાક્ય છે. અને અહીંયા આગળ જોઈએ આઈએનજી લાગેલું છે એટલે કે કોઈ ચાલુ હતી ક્રિયા. હવે બાકી તો તમને ખબર જ છે કે ભૂતકાળની અંદર તમારા જે એક વચન કે એટલે કે સિંગ્યુલર પ્લુરલ પ્રમાણે વોઝ વેર આવે છે. અહીંયા સી છે એટલે કે વોઝ આવશે, એટલે કે અહીંયા આગળ ચાલુ ભૂતકાળનું વાક્ય બને છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. મધર વોઝ કુકિંગ વાઇલ ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે માતા જે છે કુકિંગ ખાવાનું બનાવી રહ્યા હતા ત્યારે બાળકો જે છે ગાર્ડનની અંદર રમતા હતા મિત્રો. હવે નકારવાચક વાક્ય રચના મિત્રો યાદ રાખશો કે નકારવાચકની અંદર કઈ ઝાઝુ ફેરફાર નથી. તેની અંદર જે છે નોટ મૂકશો અથવા એવા નકારવાચક સૂચક શબ્દ જોડવાથી એ નકાર બનશે. એવી રીતના ઇન્ટ્રોગેટિવની અંદર પણ સેમ છે. તો તમે WH વાળા શબ્દો અથવા જે તે કાળનો સૂચક શબ્દ આગળ મૂકશો એટલે એ પ્રશ્નવાચક બનશે. તો અહીંયા આગળ આપણે નકારવાચકની જોઈએ તો અહીંયા આગળ they were not working when I went there. હવે અહીંયા આગળ નોટ આપેલું છે. બીજું વાક્ય જોઈએ, he was not reading so he had to appear in the examination. અહીંયા આગળ નોટ આપેલો છે એટલે કે was પછી કે were પછી નોટ મૂકી અને આપણે જે છે નકારવાચક વાક્ય રચના બનાવી છે. હવે ચાલુ ભૂતકાળની અંદર વધુ વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નવાચક વાક્યની અંદર was were કર્તાની પહેલા મુકાશે અને એના પછી જે છે WH વાળા શબ્દોથી પણ આપણે જે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નવાચક વાક્ય રચના બનાવી છે. વોટ વેર યુ ડુઈંગ યસ્ટરડે મોર્નિંગ? વેર ધ બોયઝ રીડિંગ વેન ધ ટીચર વોઝ અવે? વોઝ ધ ટેલિંગ ઇન ધ ટ્રુથ? હવે પ્રથમ અને બીજા વાક્યની અંદર જે છે જોશો તો અહીં પ્રથમની અંદર વોટ અને બીજાની અંદર વેર, ત્રીજાની અંદર વોઝ થી આવા રીતે પ્રશ્નવાચક વાક્ય રચના બને છે. તો આ ચાલુ ભૂતકાળનું વધુ આપણે ઉપયોગની અંદર દર્શાવીએ તો ભૂતકાળની ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે કે એ ભૂતકાળ સમય ક્રિયા. તો વાક્ય રચના જોઈએ તો when he came to my house I was reading a book. તમે જ્યારે મારા ઘરે આવ્યા હતા ત્યારે હું વાંચતો હતો. અને બીજું જોઈએ the student were talking when the teacher entered the class. અગાઉ આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે આનું ગુજરાતી થશે. કેટલીક વાર બંને ક્રિયાઓ એક સાથે ચાલુ હતી તે દર્શાવવા ભૂતકાળની અંદર જે છે કોઈક બે ક્રિયાઓ એક સાથે ચાલુ હતી. જેક વોઝ સિંગિંગ વાઇલ જોન વોઝ પ્લેઇંગ પિયાનો. હવે ગાવાની ક્રિયા જેક દ્વારા અને જોન દ્વારા જે છે પિયાનો વગાડવાની ક્રિયા એક સાથે ચાલતી હતી. વેન રોમ વોઝ બર્નિંગ નેરો વોઝ ફીડિંગ. એટલે રોમ બળી રહ્યું હતું ત્યારે જે નેરો જે છે ફીડિંગ ખાઈ રહ્યું હતું. હવે વેન અને એઝ ઘણીવાર ચાલુ ભૂતકાળ સાથે વપરાય છે. હવે મિત્રો આપણે ચાલુ ભૂતકાળની અંદર વાઇલ અને એઝ નો જે ઉપયોગ થાય છે એની વાત કરીએ. સી બર્ન હર ફિંગર વાઇલ શી વોઝ કુકિંગ. હવે અહીંયા જે આ ફિંગર જે બળવાની ઘટના જે છે એ કુકિંગ એટલે વાઇલ શી વોઝ કુકિંગ એટલે કુકિંગ જે ખાવા જે રાંધણની ક્રિયા દરમિયાન બની છે. એઝ આઈ વોઝ સ્ટાર્ટેડ માય સ્કૂટર આઈ રિમેમ્બર ધ કી. હવે જ્યારે જે સ્કૂટર ચાલુ કરવાને એઝ નો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે સ્કૂટર જે છે ચાલુ કરવાનું થાય તો એ રિમેમ્બર યાદ કરે છે શું કે ચાવીને. હવે કર્તરી વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ વોઝ વેર બીંગ પાસ્ટ પાર્ટિસિપલ અને બાય પ્લસ એઝન્ટ એટલે કે અહીંયા આગળ જે પાસ્ટ પાર્ટિસિપલ અને બીંગ આવશે મિત્રો.
પેલો જ્યારે કોઈ પણ ક્રિયા જે છે ચાલુ હોય ત્યારે જે કોઈ પણ કાળ હોય ત્યારે બિંગ વાપરવું, અને જો ક્રિયા પૂર્ણ થઈ ગયેલું, પૂર્ણની ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળની વાત હોય ત્યારે બિન વાપરવું. હવે આપણે વાત કરીએ તો કર્તરી વાક્ય સી વોઝ રીડિંગ અ બુક. હવે આનું અગાઉ આપણે વાત કરી ગયા એ પ્રમાણે અ બુક વોઝ બિંગ રીડ બાય હર, શી નું હર થઈ ગયું અને બાય દ્વારા જોડાણ થઈ ગયું, અને પાછળનો જે શબ્દ સમૂહ જે છે આગળ આવી ગયા, અને આ સહાયક ક્રિયાપદ જે છે અહીં જોડા. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, ધ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ. હવે જે છોકરાઓ જે છે ક્રિકેટ રમી રહ્યા છે એનું આપણે પેસિવ વાક્ય રચના, ક્રિકેટ વોઝ બિંગ પ્લેડ, પ્લેઇંગ નું પ્લેડ થઈ જશે, અને બાય દ્વારા ધ બોયઝ, અહીં બોયઝ અહીં બહુવચનમાં છે, અહીંયા આગળ પેસિવ ની અંદર એક વચનની અંદર થશે તે. હવે અહીંયા આગળ જોશો તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હવે પૂર્ણ ભૂતકાળની અંદર આપણે જોઈએ તો કેટલાક પહેલા ઓવરવ્યુ લઈએ કે પૂર્ણ ભૂતકાળ કોને કહીએ. ધ પેશન્ટ હેડ ડાયડ વેન ધ ડોક્ટર કેમ. ધ પેશન્ટ હેડ ડાયડ વેન ધ ડોક્ટર કેમ. હવે બીજું વાક્ય જોઈએ છે, વી રીચેડ ધ પ્લેગ્રાઉન્ડ આફ્ટર ધ ગેમ હેડ સ્ટાર્ટેડ. આઈ હેડ નોટ એક્સપેક્ટેડ સચ ટ્રીટમેન્ટ ફ્રોમ યુ. હવે અહીંયા આગળ પૂર્ણ ભૂતકાળ, કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે એટલે કે હાલમાં એ અસ્તિત્વમાંથી ભૂતકાળમાં કે કોઈક સમયે ચાલુ હતી અને તે વખતે પૂર્ણ થઈ ગઈ છે, તો એની આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર વાત કરીશું. અને આ ઉદાહરણો પ્રથમ એવું છે કે એવું દે છે કે પેશન્ટ મરી ગયો જ્યારે ડોક્ટર આવ્યા એ પહેલા. બીજા સેન્ટેન્સની અંદર એવું છે કે જ્યારે એ પ્લેગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડે પહોંચ્યા ત્યારે જે રમત છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી હતી, એટલે કોઈ ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગયેલી. હવે ત્રીજો સેન્ટેન્સ એવું કે છે, હવે આવું જે વર્તણૂક, જે આવી પ્રકારની જે તમારી બિહેવિયર કે વર્તન જે છે મેં કોઈ આશા ધરાવી નથી કે કોઈ બિહેવિયર થઈ ચૂક્યું છે, એટલે કે પૂર્ણ ભૂતકાળની વાત છે. હવે આપણે વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ. હવે પૂર્ણ ભૂતકાળ છે એટલે મતલબ હેડ આવશે. હવે આપણે એની વાક્ય રચના તપાસીએ તો ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી રીચેડ ધ સ્ટેશન. હવે જ્યારે સ્ટેશને પહોંચ્યા ત્યારે જે છે ટ્રેન જે ઓલરેડી જતી રહી હતી. અને બીજું એના સેન્ટેન્સ જોઈએ, વી હેડ ઓલરેડી ઇટન વેન ધ ગેસ્ટ એરાઇવેડ. હવે ગેસ્ટ જ્યારે મહેમાન આવે એ પહેલા જે ખાવાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલી પૂર્ણ ભૂતકાળની વાત છે. હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ, દે હેડ રન અવે વેન ધ પોલીસ કેમ. તો એ જે ક્રિયા દોડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ જ્યારે પોલીસ આવ્યા ત્યારે, એટલે કે પૂર્ણ ભૂતકાળ, ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે. હવે નેગેટિવ વાક્ય રચના, નકાર વાક્ય રચનાની અંદર જોઈએ કે હેડ પછી નોટ મુકાય એટલે નેગેટિવ વાક્ય રચના બને. ધ પ્લે હેડ નોટ સ્ટાર્ટેડ વેન વી રીચેડ ધ હોલ. હવે જે પ્લે, કોઈ જે છે ડ્રામા જે છે એ ચાલુ ન થયો હતો જ્યારે પહોંચ્યા હતા, એટલે કે નોટ થી આપણે પૂર્ણ ભૂતકાળ બનાવી શકીએ. બીજું સેન્ટેન્સ જોઈએ, ધ ટ્રેન હેડ નોટ અરાઇવ્ડ વેન વી રીચેડ ધ સ્ટેશન. હવે ટ્રેન આવી નહોતી આવી જ્યારે રેલવે સ્ટેશન પહોંચ્યા, એટલે નોટ થી પૂર્ણ આ નકારવાચક વાક્ય રચના બને છે. હવે પૂર્ણ ભૂતકાળની અંદર ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નવાચક વાક્ય રચનાની અંદર વાત કરીએ તો હેડ કર્તાની પહેલા મુકાય છે. અને આપણે અગાઉ ઓલરેડી ચર્ચા દરેક કાળની અંદર ચર્ચા કરી છે કે WH વાળા જે શબ્દો મૂકીએ તો પણ આપણે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના બનાવી શકીએ છીએ. અહીં બંને કેસની અંદર તમે જોશો હેડ, હું અહીં આગળ ગુજરાતી નહીં કરું, આપણે ખાલી પ્રશ્નવાચક વાક્ય રચના બને છે કે નહીં એ આપણે ચેક કરીશું. હેડ દે ફિનિશ્ડ ધ વર્ક વેન ધ સન સેટ. હેડ ધ થieves લેફ્ટ બિફોર ધ પોલીસ કેમ. અહીં બંનેની અંદર હેડ આવે છે એટલે કે વાક્ય રચના પ્રશ્નવાચક બને છે. હવે મિત્રો નોંધ લેશો કે આ કાળમાં 3 શબ્દો વેન, બિફોર અને આફ્ટર. વેન એટલે જ્યારે, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી વગેરેનો ઉપયોગ થાય છે તે ધ્યાન રાખો. હવે એવું કન્ડિશન એવી છે કે મિત્રો બિફોર અને વેન એકબીજાના સ્થાને મૂકી શકાય છે, પણ આફ્ટર નો ઉપયોગ વેન અને બિફોરના સ્થાને કરતા વાક્યમાં રહેલ બંને ક્લોઝ એટલે કે શબ્દ સમૂહ ઉપયોગનો ક્રમ મિત્રો બદલાઈ જાય છે, યાદ રાખશો. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ વેન વી રીચેડ ધ પ્લેગ્રાઉન્ડ. હવે ગેમ ચાલુ થઈ ગઈ છે જ્યારે પ્લેગ્રાઉન્ડે પહોંચ્યા વેન. હવે બિફોર ની વાત કરીએ, ધ ગેમ હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચેડ ધ પ્લેગ્રાઉન્ડ. અહીં સેન્ટેન્સ સેમ છે, એકબીજાના સ્થાન મૂકી શકાય છે, વેન બિફોરના, બિફોર વેનના સ્થાને. હવે ત્રીજું સેન્ટેન્સ તપાસીએ તો વી રીચેડ ધ પ્લેગ્રાઉન્ડ આફ્ટર ધ ગેમ હેડ સ્ટાર્ટેડ.
હવે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ આખું સેન્ટેન્સ જે છે બદલાઈ ગયું છે મિત્રો. આ જે પાછળ જશે અને આગળનું સેન્ટેન્સ પાછળ આવશે, એટલે કે આફ્ટરનો ઉપયોગથી આ રીતે ચેન્જીસ આવે છે. હવે પૂર્ણ ભૂતકાળની અંદર ઉપયોગ જે છે આપણે વિશેષ કેસની અંદર તપાસીએ તો પૂર્ણ થયેલી ક્રિયા છે. એટલે પ્રથમ કેસ એવો છે કે મિત્રો કમ્પ્લીટેડ એક્શન ઇઝ પાસ, ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા માટે ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ વેન રીચેડ ધ સ્ટેશન, એટલે કે પૂર્ણ ક્રિયા થયેલી ક્રિયા છે. ટ્રેનની જે આવવાની ક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ, એટલે જતી રહી છે ટ્રેન. અર્લિયર એક્શન ઓફ ધ ટુ ઇન પાસ્ટ, હવે ભૂતકાળની બે ક્રિયામાંથી જે ક્રિયા પહેલા બનતી દર્શાવવા માટે એ જે છે. હવે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ધ ક્રિમિનલ્સ હેડ રન અવે વેન ધ પોલીસ કેમ, જ્યારે ક્રિમિનલ જે છે ભાગી ગયા ત્યારે જ્યારે પોલીસ આવી હતી. ક્યારે? ભૂતકાળની અંદર, અત્યારે નહીં, એટલે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે. આઈ હેડ પેન્ટેડ ઓલ ધ પિક્ચર્સ વેન યુ કેમ ટુ માય હાઉસ, હવે જે પેન્ટ કરવાની ક્રિયા જે છે બધા ચિત્રોની એ પૂર્ણ થઈ ગઈ છે જ્યારે એ વેન જે તમે જે એમના ઘરે ગયા ત્યારે. એટલે કે ભૂતકાળની બે ક્રિયાઓ સાપેક્ષમાં છે જે પહેલા દર્શાવવા માટે અહીંયા આગળ ઉપયોગ થાય છે. હવે ત્રીજી કન્ડિશન એવું છે કે ઇમ્પ્રોબેબલ કન્ડિશન અથવા હાઇપોથિસિસ, એટલે કે અસંભવિત શરતો, ધારણા કે અનુમાન માટે. હવે પ્રથમ કેસ એવું છે કે ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ કમ ટુ ધ પાર્ટી. હવે અહીંયા આગળ એવું છે કે જો અમે આવ્યા હોત પાર્ટીની અંદર, પણ જો તમે મને આમંત્રણ પણ અહીંયા આગળ આમંત્રણ આપ્યું નથી અને જે પાર્ટી જે પૂર્ણ થઈ ગયેલી છે. તો બીજા કેસની અંદર એવું છે હેડ યુ બીન ઇન માય પ્લેસ યુ વુડ હેવ ઓલ્સો ડન ધ સેમ થિંગ, જો તમે મારા જગ્યા હોત તો સેમ વસ્તુ કરત, એટલે જે મેં કરી. એટલે કે આ જે છે ધારણા બતાવી છે કે તમે આવું કરત, એટલે કે ધારણા માટે પણ જે છે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો નોંધ લેશો કે જો હેડ વાક્યની શરૂઆતમાં મુકાય તો ઇફ આવતું નથી. હવે જે રીતના કે ઇફ યુ હેડ તો એનું થશે હેડ યુ. નીચેના ક્રિયાપદોની સાથે હોપ, એક્સપેક્ટ, એક્સપર્ટ, ઇન્ટેન્ડ, સપોઝ, વોન્ટ જે ક્રિયા જે છે એની ગુજરાતીની અંદર આશા, અપેક્ષા, ઈરાદો પૂર્ણ ન થઈ શક્યા તે દર્શાવવા માટે. હવે આપણે ઉદાહરણ દ્વારા તપાસીએ તો આઈ હેડ એક્સપેક્ટેડ ધ ફર્સ્ટ ક્લાસ, હવે મેં પ્રથમ ક્લાસ જે એક્ઝામની અંદર પહેલો ક્લાસ ઈચ્છ્યો હતો પ્રથમ આવવાનું, પણ સિદ્ધ થઈ શક્યું નથી. અહીંયા આગળ અહીં જે આપણે તપાસવાનું એ છે કે મિત્રો જે એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયું છે, એ પૂર્ણ થઈ ગયેલું છે. વી હેડ હોપેડ ધેટ યુ વુડ કમ, હવે તમે આશા રાખી હોપ કે તમે આવશો પણ આવ્યા નથી, એટલે કે આવવા જવાની જે પણ ક્રિયા હતી એ ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગયેલી છે, એટલે કે પણ તમે આવ્યા ન. હવે આઈ હેડ નોટ એક્સપેક્ટેડ સચ ટ્રીટમેન્ટ ફ્રોમ યુ, હવે આ પ્રકારની વ્યવહાર તમારા તરફથી મેં ઈચ્છ્યા ન હતા, તે છતાં એ વર્તન થયું, એટલે કે ભૂતકાળની અંદર કંઈક વર્તાઈ ગયું. હવે ચોથું સેન્ટેન્સ જોઈએ. ધે હેડ વોન્ટેડ ટુ હેલ્પ અસ, તે મદદ કરવા માંગતા હતા, એટલે કે તમારું કામ પૂર્ણ થઈ ગયું છે મદદ વગર, એટલે કે ન કરી શક્યા. હવે કર્તરી વાક્ય રચનાની અંદર આપણે વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ હેડ પ્લસ બીન, પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય એઝન્ટ, એટલે કે અહીં પૂર્ણ ક્રિયા છે એટલે બીન આવશે અને ભૂતકૃત આવશે. હવે આપણે આગળ વાત કરીએ. ધે હેડ ફિનિશ્ડ ધ વર્ક, એક્ટિવ વાક્ય રચના છે, એનું પેસિવની અંદર રૂપાંતર કરીએ. ધ વર્ક હેડ, અહીંયા આગળ કાળસૂચક હેડ, પછી બીન, પછી ફિનિશ્ડ બાય ધેમ, ધેનું ધેમ થશે. આ રીતે પેસિવ વાક્ય રચના બનશે. હવે બીજું જે પેસિવ વાક્ય રચના તપાસીએ. સી હેડ સીન ધ ફિલ્મ, હવે આ જે એક્ટિવ વાક્ય રચના છે એની પેસિવની અંદર ફેરવીએ. ધ ફિલ્મ હેડ બીન સીન બાય હર, શીનું હર થશે. હવે આગળ વાત કરીએ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, કોઈ સમય ચાલુ પણ હતી અને પૂર્ણ પણ થઈ ગઈ હોય તો જેની વાત આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર કરીશું. હવે દરેક કેસની અંદર કરીએ છીએ એ પ્રમાણે આપણે અહીંયા આગળ પહેલા ઓવરવ્યુ લઈશું જેથી કરીને આપણને સરળતાથી સમજણ પડે. ધ સ્ટુડન્ટ્સ હેડ બીન પ્લેઇંગ ફોર એન અવર વેન ટીચર કેમ. હવે બીજું સેન્ટેન્સ. હી સેડ ધેટ હી હેડ બીન સફરિંગ ફ્રોમ ટાઇફોઇડ ફોર એ વીક. હવે જે સ્ટુડન્ટ્સે જ્યારે રમતા હતા
ક્યારે કે જ્યારે અવર પહેલા એટલે કે કલાક પહેલા વેન ટીચર કમ જ્યારે ટીચર આવ્યા ત્યાં સુધીમાં, એટલે એ વખતે ચાલુ પણ હતી અને ક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ. હવે હી સેડ ધેટ જે આપણે અહીં કોઈ કહે છે, તે કહે છે, શું કહે છે? તો ટાઇફોઇડમાંથી જે છે એ ટાઇફોઇડ થયો હતો કે એક વીક પહેલા. હવે એની વાક્ય રચના ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કર્તા હેડ પ્લસ બીન આઈએનજી પ્રત્યય લાગશે જે ભૂતકૃતના જે કે ક્રિયાપદને. હવે અહીં વાક્ય રચના જોઈએ તો ઓડિયન્સ હેડ બીન વેઇટિંગ ફોર એન અવર વેન ધ ચીફ ગેસ્ટ એરાઇવેડ. હવે અહીંયા આગળ જોશો હેડ પણ આપેલું છે, બીન પણ આપેલું છે, હવે ક્રિયાપદની આઈએનજી પણ લાગ્યું છે અને વધારાના જે છે શબ્દો અહીંયા આગળ પાછળ જોડાણ થયા છે. એ જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ, ધ પોલીસ હેડ બીન પેટ્રોલિંગ સિન્સ અર્લી મોર્નિંગ ઓન ધ ડે ધ પ્રાઇમ મિનિસ્ટર કેમ ટુ માય સિટી. હવે પેટ્રોલિંગની ક્રિયા જે છે પ્રાઇમ મિનિસ્ટર જે સિટીની અંદર આવ્યા એ જે વાક્ય દ્વારા શોધિત થાય છે અને એની અંદર પણ અહીંયા આગળ તમે જોશો કે એ જે છે ચેન્જીસ અહીંયા આગળ આપેલા છે. હવે નકારવાચક વાક્ય રચનાની અંદર નોટ આવે છે, એ તમે ઓલરેડી સમજ્યા છો સારી રીતે. He said that he had not been disturbing his neighbor. અહીંયા આગળ નોટ આપેલ છે. બીજું, the students complained that the teacher had not been teaching them for a month. એટલે સ્ટુડન્ટ કમ્પ્લેન કરી રહ્યા છે કે ટીચર જે છે એક મંથ સુધી એમને કશું પણ ભણાવ્યું નથી, એટલે કે નકાર સૂચક વાક્ય રચના બને છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર પ્રશ્નવાચક વાક્ય રચનાની વાત કરીએ તો હેડ જે કર્તાની પહેલા આવે છે. સિન્સ હાઉ લોંગ હેડ ધે બીન સફરિંગ. હવે બીજું વાક્ય હેડ હી બીન ડુઈંગ મેલ પ્રેક્ટિસ ફોર અ લોંગ ટાઈમ. હવે બંને કેસની અંદર અહીં સિન્સ થી અને બીજા કેસની અંદર હેડ થી પ્રશ્નવાચક વાક્ય રચના બને છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર આપણે ઉપયોગની વાત કરીએ, અમુક સમય સુધી ચાલુ હતી ક્રિયા એ દર્શાવવા આપણે આ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે ક્યારેક સમય સૂચક જે શબ્દો હોય છે એનો ઉપયોગ પણ હવે એના દ્વારા પણ ચાલુ પૂર્ણ ભૂતકાળની આપણે વાક્ય રચનાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જોઈએ તો ધ ડોર બેલ હેડ બીન રિંગિંગ ફોર 5 minutes બટ નોબડી ઓપન ધ ડોર. હવે ડોરબેલ જે વગાડવાની ક્રિયા કેટલા સમય સુધી ચાલી? 5 મિનિટ સુધી મિત્રો. બટ કોઈએ ડોર જે છે ખુલ્લું કર્યું ન હતું. હવે આ જે છે એ અને બીજી વાક્ય રચના જોઈએ, ધ બોયઝ હેડ બીન પ્લેઇંગ ફોર એન અવર. એટલે કેટલાક કલાકો સુધી બાળકો રમતા રહ્યા બિફોર ધ ટીચર કેમ, કે ટીચર આવ્યા તે પહેલા. એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે એની અંદર ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે, એક વખત ચાલુ હતી પણ એ વખતે પૂર્ણ થઈ ગયેલી પણ છે, એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. હવે પેસિવ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર પેસિવ વાક્ય રચના શક્ય નથી મિત્રો. હવે આપણે ફ્યુચર ટેન્સની વાત કરીએ તો ભવિષ્યકાળની અંદર તો બે મુદ્દાઓ મિત્રો ધ્યાનમાં લેશો. અહીં શેલ અને વિલ જે છે, શેલ જે છે આઈ અને વી સાથે વપરાય છે, તો વિલ તો હી શી ઇટ સાથે વપરાય છે. આટલું મગજમાં રાખશો તો તમને જ્યારે શેલ અને વિલનો ઉપયોગ કરતી વખતે કન્ફ્યુઝન નહીં થાય. તો આપણે પ્રથમ પુરુષમાં શેલ એટલે કે વચનમાં પહેલા પુરુષ માટે અને બીજા ત્રીજા પુરુષ માટે વિલનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણની વાત કરીએ, આઈ શેલ ટીચ યુ ધીસ પોએમ નેક્સ્ટ વીક. હવે હું આવતા અઠવાડિયે જે છે બીજા અઠવાડિયે કે હું તમને આ જે પોએમ એટલે કાવ્ય શીખવાડીશ. હવે બીજું વાક્ય રચના જોઈએ, વી શેલ ગો ધેર. અમે ત્યાં જવા માંગીએ છીએ. અહીં આગળ શેલનો ઉપયોગ થયો છે મિત્રો, યાદ રાખશો. સી વિલ કમ ટુમોરો, તો તેણી. હવે વાત કરીએ ભવિષ્યકાળની અંદર ભવિષ્યકાળ સૂચક જે શબ્દો છે મિત્રો એની વાત કરીએ. કયા શબ્દોથી આપણે નોર્મલી વાક્યની અંદર આવેલા હોય તે જેથી આપણે સીધું જ કહી શકીએ કે આ જે વાક્ય જે ભવિષ્યકાળનું છે. તો એની અંદર ટુમોરો, નેક્સ્ટ વીક, મંથ, યર એટલે કે આવતા વીક અઠવાડિયે, આવતા મહિને અથવા આવતા વર્ષે, ઇન અ ડે ઓર ટુ એક અથવા બે દિવસની અંદર, આવતા બે દિવસોની અંદર, એક દિવસની અંદર, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક ઓર મંથ, મંથના અંતે અથવા જે છે વીકના અઠવાડિયાના અંતે, ઇન અ નિયર ફ્યુચર એટલે કે નજીકના ભવિષ્યની અંદર વગેરે શબ્દોથી આપણે નોર્મલી અનુમાન કરી શકીએ છીએ.
હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર વાત કરીએ એટલે કે સાદો ભવિષ્યકાળ, તો એની અંદર જો પહેલા તપાસીએ, વી શેલ ફિનિશ ધ વર્ક નેક્સ્ટ વીક, ટુમોરો વિલ બી હોલિડે, યુ વિલ નો યોર રિઝલ્ટ નેક્સ્ટ મંડે. હવે પ્રથમ સેન્ટેન્સ ની અંદર સાદો ભવિષ્યકાળ એટલે કે વી શેલ ફિનિશ ધ વર્ક નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે આપણે આ કામ જે પૂર્ણ કરવાના છે. એટલે બીજો સેન્ટેન્સ જે આવતીકાલે જે છે રજા છે. અને ત્રીજું સેન્ટેન્સ, હવે મંડે છે તમે તમારું રિઝલ્ટ જાણશો. કયા? આવતા મંડે એટલે કે સોમવારે. હવે એની જે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના જોઈએ તો એ આ પ્રમાણે બનશે: સબ્જેક્ટ પ્લસ શેલ વિલ બેઝ ફોર્મ ઓફ ધ વર્બ્સ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જે છે. હવે પ્રથમ સેન્ટેન્સ, આઈ શેલ બી 40 નેક્સ્ટ મંથ. હવે આઈ જે સબ્જેક્ટ છે અને આઈ સાથે શેલ આવશે અને બેઝ ફોર્મ એટલે કે બી એટલે કે બેઝ ફોર્મ અને નેક્સ્ટ મંથ એ જે વધારાના શબ્દો અથવા વધારાના શબ્દો નહીં કે જે આપણે કાળસૂચક અહીંયા આગળ સાદા જે અગાઉ આપણે કાળસૂચક શબ્દો જે છે એ સૂચવે છે કે જે સાદો ભવિષ્યકાળ છે એટલે કે નજીકનું ભવિષ્યકાળ કોઈની પણ વાત કરવામાં આવે તો એ આપણે સમજીએ કે સાદો ભવિષ્યકાળ છે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, સી વિલ કમ ટુમોરો, તેણી કાલે આવવાની છે. હવે સાદા ભવિષ્યકાળની અંદર નકાર વાક્ય રચના શેલ વિલ કે શેલ પછી નોટ મૂકી અને આપણે કરી શકીએ. મિત્રો યાદ રાખશો કેટલા ટૂંકા જે શબ્દો સમૂહને આપણે ટૂંકાણ સ્વરૂપે આપણે આપણી સરળતા ખાતે દર્શાવીએ છીએ તો એની અંદર વિલ નોટ નું વોન્ટ થશે અને શેલ નોટ નું શેન્ટ થશે. તો એ રીતે જોઈએ તો અહીંયા આગળ પ્રથમ વાક્ય શી વિલ નોટ કમ ટુ ધ પાર્ટી, અહીંયા આગળ નોટ મૂકવાથી નકારવાચક બન્યો છે. હવે બીજું કે હી વિલ નોટ એડ્રેસ ધ મીટિંગ ટુમોરો, તો અહીંયા આગળ પણ નોટ મૂકવાથી નકારવાચક બને છે. હવે મિત્રો બંનેની જગ્યાએ આપણે વિલ નોટ ની જગ્યાએ વોન્ટ પણ મૂકી શકીએ છીએ એટલે કે એ પણ આપણે ટૂંકાક્ષરી જે શબ્દ સમૂહનો ઉપયોગ કરીને આપણી સરળતા ખાતર એનો આપણે વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે શેલ કે વિલ કર્તાની પહેલા મૂકવામાં આવે છે અને WH વાળા પણ શબ્દોને પણ આગળ મૂકી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે પ્રથમ જે સેન્ટેન્સ છે, વેન વિલ યુ ફિનિશ ધ વર્ક, ક્યારે તમારું વાક્ય જે છે કામ પૂર્ણ કરશો. આ રીતે વેન થી આપણે પ્રશ્નાર્થ સૂચક વાક્ય રચના બને છે. બીજું, વિલ ઓલ ધ પાર્ટિસિપેટ કમ ટુમોરો એટલે બીજા જે બધા જ જે ભાગ લેનાર જે છે એ કાલે આવવાના છે. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. હવે સાદા ભવિષ્યકાળના જે વધુ ઉપયોગ જોઈએ તો ફ્યુચર એક્શન એટલે કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આઈ શેલ ટીચ યુ આર્ટિકલ નેક્સ્ટ વીક એટલે આવતા વીકે હું તમને જે છે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ હું તમને શીખવાડીશ. બીજું, they will arrive here in a day or two એટલે કે આવનાર જે છે સાદો ભવિષ્ય નજીકનો ભવિષ્ય, તો એ તેઓ જે arrive આવવાના છે 1 અથવા 2 દિવસની અંદર. ઇન કન્ડિશનલ સેન્ટેન્સ એટલે કે શરતી વાક્યની અંદર ઉદાહરણ જોઈએ તો એની મદદથી સમજીએ, ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ ગેટ બસ, જો તમે ઝડપથી ચાલશો તો તમે બસ મેળવશો. અથવા તમે ઝડપથી નહીં ચાલો એટલે કે ભવિષ્યની અંદર તમે અત્યારે જે ક્રિયા જે હવે તમે ચાલવાની ક્રિયા વધારશો તો આવનાર સમયની અંદર તમને બસ મળશે. ઇફ ઇટ રેન્સ ધેર વિલ બી ગુડ ક્રોપ્સ, હવે વરસાદ જે પડવાની જે છે એ જો આવનાર સમયની અંદર વરસાદ પડશે તો આવનાર સમયની અંદર તમને સારો જે ક્રોપ્સ એટલે કે અનાજ પ્રાપ્ત થશે. અનલેસ યુ એપોલોગાઇઝ યુ વિલ બી પનિશ્ડ. તો આ રીતે જે છે જે સાદો ભવિષ્યકાળની જે શરતી વાક્ય રચનાઓ બને છે. હવે સાદો ભવિષ્યકાળની અંદર આપણે કર્તરી વાક્ય રચનાની અંદર જો એનું વાક્ય રચના જોઈએ કે કેવી રીતને બને છે તો એની અંદર સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકાળનું રૂપ અને પ્લસ બાય અને એઝન્ટ એટલે ક્રિયા કરનાર. તો આ રીતે આપણે પેસિવ જે વાક્ય રચના બનશે. હવે પ્રથમ જો ઉદાહરણ જોઈએ તો વી શેલ ઇન્વાઇટ ધેમ એટલે કે એક્ટિવની અંદર, તો પેસિવની અંદર ધે વિલ બી ઇન્વાઇટેડ બાય અસ. હવે ધેમનું ધે થયું અને ધેની આગળ જે છે ત્રીજો પુરુષ
એટલે કે વિલ લાગશે. બી હવે ઇન્વાઇટ નું ઇન્વાઇટેડ થયું અને બાય વી નું અસ થયું જે બાય દ્વારા જોડાણ થયું. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, હી વિલ હેલ્પ યુ. એનું પેસિવ રચના જોઈએ તો યુ વિલ બી હેલ્પેડ બાય હિમ. હવે હીનું હિમ થયું અને બાય દ્વારા જોડાણ થયું અને હેલ્પનું હેલ્પેડ થયું. આ રીતે જે છે સાદો ભવિષ્યકાળ બન્યો મિત્રો. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો ઇટ વિલ બી સ્નોઈંગ ધેર વેન યુ રીચ સિમલા. હવે જ્યારે તમે સિમલા પહોંચ્યા ત્યારે જે છે શું થઈ રહ્યું હતું? બરફ પડી રહ્યો હતો. હવે બીજો સેન્ટેન્સ જોઈએ એટલે કે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ત્યાં આગળ ક્રિયા ચાલુ હતી. બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ શેલ બી વોચિંગ ટીવી. હવે આવનાર સમયની અંદર આ સમયે હું જો શું કરીશ કે ટીવી જોઈશ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હવે એની વાક્ય રચના જોઈએ તો કેવી રીતના બનશે? સબ્જેક્ટ શેલ વિલ બી પ્લસ આઈએનજી. ચાલુ છે એટલા માટે મિત્રો અહીં આગળ આઈએનજી જે પ્રત્યય લાગશે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બાય 2020 રોબોટ વિલ બી વર્કિંગ ઇન મોસ્ટ ઓફ ધ હાઉસીસ. હવે 2020 ની અંદર જે છે શું થશે કે રોબોટ કામ કરશે દરેક ઘરની અંદર. તો અહીંયા આગળ સબ્જેક્ટ આપેલો છે એટલે રોબોટ, અને વિલ બી એટલે કે અહીંયા આગળ બી આપેલો છે, અને વર્કિંગ એટલે કે આઈએનજી પણ જોડાણ થયેલું છે, અને વધારાના જે શબ્દો પાછળ જોડાણ થયું છે. આઈ શેલ બી એન્જોયિંગ માય સેલ્ફ એટ ધ પિકનિક નેક્સ્ટ સન્ડે. હવે આવનાર જે રવિવારથી હું જે છે કે શું કે પિકનિકની મજા માણીશ. આ રીતે જે છે અહીંયા આગળ જે કાળના જે ફેરફારો થાય છે કે વાક્ય પ્રમાણે જે ચાલુ ભવિષ્યકાળ એ મિત્રો નોંધ લેશો, જેથી કરીને સરળતાથી તમે સમજી શકો મિત્રો. હવે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચનાની અંદર વાત કરીએ તો શેલ કે વિલ પછી નોટ મૂકવામાં આવે છે. ધે વિલ નોટ બી વર્કિંગ. અહીં આગળ નોટ દ્વારા જે છે જે વાક્ય રચના બને છે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ તો વેન યુ ગ્રો ઓલ્ડર યોર limbs will not be functioning well. જેમ જેમ તમે મોટા થશો તેમ તેમ તમારા જે જોડાણ છે, સાંધાઓના જોડાણ છે, એ સારી રીતે કામ નહીં કરે. તો અહીંયા આગળ નોટ થી વાક્ય રચના બને છે એટલે કે નકાર વાક્ય રચના છે. હવે ચાલુ ભવિષ્યકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે કે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે શેલ કે વિલ કરતાની પહેલા મુકાય છે. તો વિલ they be using such kind of things in future? બીજું what will they be doing when you reach there? અહીં will અને what થી વાક્ય રચના બને છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે ભવિષ્યમાં ક્રિયા ચાલતી હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અને એના જે ઉદાહરણ જોઈએ તો they will be playing in the final next Monday. હવે બીજું જોઈએ the students will be enjoying their Diwali vacation next Monday. હવે એની અંદર કર્તરી વાક્ય રચના જોઈએ તો અહીં આગળ આ બહુ જ ઓછું ઉપયોગ થાય છે ચાલુ ભવિષ્યકાળના જે વાસ્તવિક રીતે. તો આ જે વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ શેલ વિલ પ્લસ બી પ્લસ બીંગ ભૂતકાળનું રૂપ બાય અને એજન્ટ. હવે પ્રથમ જોઈએ તો ઉદાહરણ હી વિલ બી રીડિંગ અ નોવેલ. હવે એનું પેસિવની અંદર અ નોવેલ વિલ બી બીંગ રીડ બાય હિમ. હવે આ એ નોવેલ એટલે કે અહીંયા આગળ આવશે વિલ બી બીંગ. હવે રીડિંગનું રીડ થશે અને બાય દ્વારા હીનું રૂપાંતરણ જોડાણ થશે જે હીનું હિમ થશે. હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ સી વિલ બી રાઇટિંગ અ લેટર. એનું થશે પેસિવ અ લેટર વિલ બી બીંગ રિટન બાય હર. હવે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સની વાત કરીએ તો એની અંદર I shall have read this novel by next week. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે નેક્સ્ટ વીકે જે છે આ જે નોવેલ હું રીડ કરીશ. They will have reached Mumbai by 12:30 PM. એટલે કે અહીં ચોક્કસ સમયગાળો દર્શાવેલો છે અહીં આગળ કે તેઓ શું કરશે મુંબઈ પહોંચશે કેટલા વાગે? 12:30. હવે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ અને હેવ અને પ્લસ પાસ પાર્ટિસિપલ એટલે ભૂતકૃતન. હવે પૂર્ણ ક્રિયા છે મિત્રો એટલા માટે યાદ રાખશો હેવ આવશે. બાકી જે અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે સેમ ચાલ્યું આવશે. હવે એનું પ્રથમ ઉદાહરણ જોઈએ યુ વિલ હેવ પાસેડ યોર જીપીએસસી એક્ઝામિનેશન બાય ધ એન્ડ ઓફ ધીસ યર.
હવે અહીં આગળ સબ્જેક્ટ તમારો યુ છે, શેલ વિલની જગ્યાએ વિલ લેવામાં આવે છે, અને હેવ અને પાસ પાર્ટિસિપલ્સ એટલે કે પાસનું પાસેડ. હવે યોર જીપીએસસી એક્ઝામિનેશન એટલે કે બાકીનું તમારા વધારાના શબ્દો જે પાછળ મૂકી શકો છો. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, ધે વિલ હેવ રિપેરેડ ધ રોડ બાય નેક્સ્ટ જૂન એટલે કે તેઓ આવનાર જો મંથની અંદર એટલે જૂનની અંદર કે જે શું રોડ રિપેર કરવાના છે તેઓ. હવે નેગેટિવ વાક્ય રચનાની અંદર નોટ આવે છે, તો એ રીતે બે સેન્ટેન્સ આપણે જોઈએ. સી વિલ નોટ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક બાય ટુમોરો એટલે આવતીકાલે પણ આ કારણે તેણી પૂર્ણ કરી શકે નહીં. હવે બીજું વાક્ય જોઈએ, ધ શૂ મેક માર્કર્સ will not have mended your shoes by the time your reach here એટલે કે શૂ મેકર જે ચંપલ સાંધનાર જે છે, બનાવનાર જે છે, કે આવનાર સમયની અંદર તમે તમને જે સમય આપ્યો છે એ ટાઈમમાં તમારું જે શૂ જે છે તૈયાર થઈ શકે નહીં. હવે પૂર્ણ ભવિષ્યકાળની અંદર જે પ્રશ્ન વાક્ય જે છે ઇન જે શેલ કે વિલ કરતાની પહેલા મૂકી અને આપણે બનાવી શકીએ છીએ. Will mother have finished cooking by the time you reach home? હવે બીજું સેન્ટેન્સ જોઈએ, shall we have done all exercise by next week? તો આ રીતે will અને shall થી આપણે વાક્યની શરૂઆત કરી અને પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. હવે પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગની વાત કરીએ તો પૂર્ણ થઈ ગઈ હશે એટલે કે અમુક ચોક્કસ સમયે જે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે કે આવનાર સમયની અંદર એની વાત કરવા માટે આનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રથમ ઉદાહરણ છે, બાય નેક્સ્ટ જૂન શી વિલ પાસેડ હર બીબીએ એક્ઝામિનેશન કે આવનાર જૂનની અંદર તેણી શું કરશે કે બીબીએની ડિગ્રીની એક્ઝામિનેશન છે એ પાસ કરશે. તો વી શેલ હેવ ડન ઓલ ધ એક્સરસાઇઝ બાય નેક્સ્ટ વીક. હવે જે હોમવર્કની બધી જ એક્સરસાઇઝો જે છે તો અમે પૂર્ણ કરી લઈશું ક્યારે કે નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે એટલે કે પૂર્ણ ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે. હવે કર્તરી વાક્ય રચનાની અંદર જોઈએ તો સબ્જેક્ટ શેલ, સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ, હેવ પ્લસ બીન, પાસ પાર્ટિસિપલ પ્લસ બાય અને પ્લસ એઝન્ટ. અહીં આગળ પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે કે હેવ અને બીન આવશે. હવે પ્રથમ સેન્ટેન્સ જોઈએ તો ઉદાહરણથી આઈ શેલ હેવ રીડ ધીસ નોવેલ બાય નેક્સ્ટ સન્ડે. હવે એનું જો પેસિવની અંદર રૂપાંતરણ કરીએ તો ધીસ નોવેલ વિલ હેવ બીન રીડ બાય મી બાય નેક્સ્ટ સન્ડે. તો અહીંયા આગળ તમે જોશો કે જે પાછળનું આપણે જે પેસિવ વાક્ય રચના બનાવવાનો એક નિયમ છે કે પાછળના જે શબ્દ સમૂહ જે છે આગળ જશે ને આગળના જે પાછળ થશે અને અમુક જે છે એની નિયમ પ્રમાણે થોડો ફેરફાર થશે. તો આ રીતે જે પેસિવ વાક્ય રચના બનશે. હવે બીજું વાત કરીએ તો they will have repaired the road by next June. હવે અહીંયા આગળ પેસિવની અંદર the road will અહીંયા આગળ આ સેન્ટેન્સ the road will have been repaired by ધેનું ધેમ થશે them by next June. હવે મિત્રો અહીંયા આગળ વધારાના જે છે તમને શું કે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે કંઈક જે ખાલી જગ્યાઓ આપેલી છે કાળના રિલેટેડ, તો દરેક કાળનો અહીંયા સમાવેશ થાય છે જેની ઉપયોગ કરી અને તમે જે છે કે તમે ચેકઆઉટ કરી શકો છો કે હજુ તમે પ્રેક્ટિસ કેટલી કરી શકો છો. અહીંયા આગળ 10 જે ખાલી એના જવાબ પણ આપેલા છે. પહેલા મિત્રો તમે જે છે આ સોલ્વ કરી અને પછી તમે એનું મદદ લઈ શકો છો કે તમે કેટલા સાચા છો. મિત્રો અહીંયા આગળ જે છે તમારો જે આ જે આખો ટેન્સનો પોર્શન જે પૂર્ણ થાય છે મિત્રો, અને શક્ય હોય તો મિત્રો તમારા મિત્રને શેર અને લાઈક કરશો જેથી કરીને મને મદદ મળી શકે અને જરૂરિયાતમંદ સુધી પહોંચી શકો. જય હિન્દ, અસ્તુ.